રામ 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 ખેડૂત મિત્રો, આપ સૌ કુશળ હશો. હું પણ તમારી સૌની કુશળતા ઈચ્છતો કુશળ છું. ખેડૂત મિત્રો, આજના વિડીયોના માધ્યમથી આપણે મગફળીના પાકનો છૂપો દુશ્મન સફેદ ઘેણ, સફેદ મુંડા, જે આપણે અલગ અલગ નામથી એને ઓળખીએ છીએ, એ મગફળીને કઈ રીતે નુકસાન કરે છે એ આ જીવાત વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ખેડૂત મિત્રો, આ જીવાતની ઓળખની વાત કરીએ તો આ સફેદ ઘેણ છે એને આપણે ઢાલિયા તરીકે, કીંગા તરીકે અથવા ભૂંગા તરીકે અને તેની ઈયળ છે એને મુંડા તરીકે આપણે ઓળખીએ છીએ. એ જમીનની અંદર રહેતું એક બહુભક્ષી કીટક છે. આ સફેદ મુંડા છે એ ગોરાળું જમીન અને રેતાળ જમીન હોય ત્યાં, અને ખાસ કરીને મગફળી, બાજરી, જુવાર, મકાઈ, મરચી, ટમેટી, બટાટા, શેરડી આવા પાકો જ્યાં ઉગાડવામાં આવે છે એ પાકોની અંદર એનો ઉપદ્રવ, જ્યાં વિસ્તારની અંદર એનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા અલગ અલગ એમની 14 જાતો ઓળખવામાં આવેલી છે અને 14 જાતો છે એ મગફળીના પાકને નુકસાન કરે છે. ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે નુકસાન કરતી જાત છે એપોગોનિયા રોકા. આ વધારે નુકસાન કરે છે અને એ નવી જાત છે. ત્યારબાદ આ જૂની મોટા કદની એ હેલિયોટ્રિચિયા કોન્સાઇગુનિયા, જે અલગ પ્રકાર ટૂંકમાં જૂની જાત છે, અને એ બંને જાતની અંદર મૂળની અંદર એક જૂની જાત છે હોલોટ્રિચિયા, એ મૂળને સંપૂર્ણ રીતે ખાઈ જાય છે, જ્યારે એપોગોનિયા છે એ મૂળને સંપૂર્ણ રીતે ખાતી નથી. તો આ રીતે જો અલગ પડે છે. હવે એનું જીવનચક્રની વાત કરીએ તો આ ઢાલિયા કીટકો છે એ વરસાદ પહેલાં જમીનમાં સુષુપ્ત અવસ્થામાં પડ્યા હોય છે, અને જ્યારે ચોમાસામાં પ્રથમ વરસાદ થાય એ વરસાદ બાદ એ જમીનમાંથી ધીમે ધીમે નીકળવાનું ચાલુ કરે છે. રાત્રિના સમયે નર અને માદા ઢાલિયા કીટ છે એ ખેતરની આજુબાજુ શેઢાપાળા પરના જે ઝાડો છે એ ત્યાં એકઠા થાય છે અને ઝાડ ઉપરના પાન ખાય છે. હવે માદા ઢાલિયા છે એ વહેલી સવારે જમીનમાં જે ખેતર છે બાજુનું, એ ખેતરની અંદર દાખલ થઈ ચાસની અંદર છૂટા છવાયા સફેદ રંગના ઈંડા મૂકે છે, અને ઈંડામાંથી અઠવાડિયા બાદ નાની સફેદ રંગની ઈયળ નીકળે છે. ઈયળ અવસ્થા છે એ લગભગ 2 થી અઢી મહિનાની હોય છે, અને આ સૌથી વધારે લાંબો પીરિયડ હોય છે, અને સૌથી વધારે નુકસાન પણ ઈયળ કરે છે. એને જ આપણે સફેદ મૂંડો કહીએ છીએ. ત્યારબાદ તે માટીની ગોટીમાં કોશેટો બનાવી કોશેટ અવસ્થામાં પાછી જાય છે. હવે કોશેટ અવસ્થા છે 7 થી 10 દિવસની હોય છે. કોશેટ અવસ્થા છે 7 થી 10 દિવસની હોય છે. ત્યારબાદ કોશેટામાંથી ઢાલિયા કીટક બહાર આવી પોતાનું જીવનચક્ર ફરી ચાલુ રાખે છે. આમ તેની વર્ષની અંદર 2 થી 3 પેઢીઓ જોવા મળે છે. ઢાલિયા કીટકો આશરે 2 અઠવાડિયા સુધી જીવતા રહે છે. હવે એનું નુકસાન છે એ નુકસાન કઈ રીતે કરે છે? તો એપોગોનિયા રોકાની જે ઈયળ છે એ શરૂઆતમાં તંતુમૂળ ખાય, ત્યારબાદ મૂળ ગંડિકાઓને ખાઈ નુકસાન કરે છે. સૂયા બેસતી વખતે તેમજ દોડવા બંધાવાના શરૂ થાય એ સમયે તેને નુકસાન કરે છે. આ જાતની ઈયળો છે એ મુખ્ય મૂળ કાપી નુકસાન કરતી નથી, તેથી છોડ સંપૂર્ણ સુકાઈ જતા નથી, પરંતુ પીળા પડી નબળા વિકાસ સાથે જીવતા રહે છે. પરિણામે મગફળીના ઉત્પાદન પર માઠી અસર પડે છે. કેટલાક કિસ્સાની અંદર ખેડૂત મિત્રો 20% લઈ અને 80% સુધી મગફળીના ઉત્પાદનની અંદર નુકસાન જોવા મળે છે. હવે હેલિયોટ્રિચિયાની જે ઈયળ છે એ પહેલાં તંતુમૂળ અને ત્યારબાદ મુખ્ય મૂળને કાપી નુકસાન કરે છે. આ રીતે તેનું નુકસાન છે એ ચાસની અંદર આગળ વધે છે, અને તેથી મગફળીના છોડ છે સુકાવાથી ખેતરમાં મોટા ખાલા પડે છે. જ્યારે એપોગોનિયાની રોકા નામની ઈયળ છે એ શરૂઆતની અંદર આપણે સેન્દ્રિય ખાતર, જે અધકચરું હળેલું હોય એને પણ ખાઈને ટૂંકમાં એનું જીવન ચાલુ કરે છે. હવે ખેડૂત મિત્રો, આ છું એની ઓળખ, જીવનચક્ર અને નુકસાન. હવે આ નુકસાન છે એ જાણ્યા પછી આપણે હવે આનું જીવનચક્ર જાણ્યા પછી આપણે સફેદ મૂંડાનું આપણે સંકલિત નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ, એટલે કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ IPM તરીકેની ઉપયોગ કરી, એટલે કે સંકલિત નિયંત્રણ કઈ રીતે નિયંત્રણ કરી અને કઈ રીતે આપણે એનું સારી રીતે કંટ્રોલ કરી શકીએ એની વાત કરીએ તો સફેદ મૂંડા જીવાતનો જે જીવનક્રમ તથા નુકસાન કરવાની જે ચોક્કસ પ્રકારની ખાસિયતને કારણે તેનું સંપૂર્ણ નિયંત્રણ ફક્ત જંતુનાશક દવાથી આપણે કરી શકીએ નહીં. એના અસરકારક નિયંત્રણ માટે ઉપદ્રવવાળા વિસ્તારની અંદર આપણે નિયંત્રણ માટે વિવિધ કલ્ચરલ, યાંત્રિક પદ્ધતિ, જૈવિક પદ્ધતિ અને રાસાયણિક પદ્ધતિઓનું સંકલન કરી સામૂહિક ધોરણે જો પગલાં લેવામાં આવે તો જ આપણે એનું સારી રીતે નિયંત્રણ એને કરી શકીએ છીએ. હવે કલ્ચરલ પદ્ધતિઓની વાત કરીએ તો જમીનની તૈયારીથી શરૂ થાય છે. જમીનની તૈયારી એટલે કે વાવણી પહેલાં ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી જમીનમાં રહેલા કોશેટા તથા સુષુપ્ત અવસ્થામાં રહેલા પુખ્ત કીટકો ઢાલિયા એના છે એ બહાર આવવાથી સૂર્યના તાપથી કાં નાશ પામશે અથવા તો પરભક્ષીઓ તેનો
નાશ કરશે. હવે સેન્દ્રીય ખાતર ખેડૂત મિત્રો ઘણી વખત કહેવામાં આવે છે કે જમીનમાં હંમેશા સંપૂર્ણ રીતે સડી ગયેલું, કોહવાયેલું કે ગળત્યું ખાતર જ નાખવું જોઈએ. જો કાચું ખાતર નાખવામાં આવશે તો સફેદ મૂંડાનો પણ ઉપદ્રવ વધશે અને ઉધઈનો પણ પ્રશ્ન રહેશે. દિવેલીનો ખોળ ખેડૂત મિત્રો, દિવેલીનો ખોળ છે ખૂબ આશીર્વાદરૂપ છે. 500 કિલોગ્રામ પ્રતિ હેક્ટર દિવેલીનો ખોળ જો વાવણી પહેલા ચાસમાં નાખવામાં આવે તો ઘેણનું સફેદ મૂંડાનું જે ઉપદ્રવ છે અથવા તો ડોડવાની જીવાતો, જે ડોડવા કોરી ખાનારી જીવાતો છે એની સામે પણ રક્ષણ મળે છે. પાક ફેરબદલી ઘણી વખત આપણે મગફળી પછી બિન યજમાન પાક વાવવાથી આપણે એનું જીવનચક્ર તોડી શકીએ છીએ. યાંત્રિક પદ્ધતિની વાત કરીએ તો પ્રકાશ પિંજર, આના જે ઢાલિયા છે, કીંગા છે, એ રાત્રે પ્રકાશ તરફ આકર્ષાય છે. ખેતરમાં પ્રકાશ પિંજર ગોઠવીને જો નીચે કોઈ વાસણની અંદર કેરોસીન વાળું પાણી ભરી દેવામાં આવે તો આ ઢાલિયા છે એ બધા એની અંદર પડશે અને એને કારણે ટૂંકમાં એ બધા મરી જશે, નાશ થશે. ત્યારબાદ લીમડાના ઝાડની ડાળી આપણે દાખલા તરીકે જો છેડે પાળે આપણે ઝાડવા ન હોય કોઈ કેવા તો કે લીમડો, બાવળ, વડ, સરગવો અથવા તો ગુંદો, આના જો ઝાડ ન હોય તો આપણે લીમડાની ડાળી કાપી અને જો ખેતરની અંદર ખોડી દઈએ અને એની ઉપર જંતુનાશક દવાનો જો છંટકાવ કરીએ તો પણ આ ઢાલિયા કીટકનું આપણે સારી રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ. હવે જૈવિક નિયંત્રણ ખેડૂત મિત્રો, જૈવિક નિયંત્રણ ખૂબ આશીર્વાદરૂપ છે. જૈવિક ફૂગનો ઉપયોગ, આમાં જૈવિક ફૂગ તરીકે આપણે બીવેરિયા બેસિયાના છે, મેટારાઇઝમ એનિસોકોલી છે, એ જૈવિક ફૂગનો પાવડર છે એ 25 ગ્રામ 1 કિલો બીજની અંદર જો એને પટ આપી અને માવજત આપીને જો વાવેતર કરવામાં આવે તો સફેદ મૂંડાની જે ઈયળોને આ ફૂગ છે એ ચેપ લગાડશે અને ચેપ લાગવાથી ટૂંકમાં મૂંડા છે એ ઈયળ છે એનો નાશ થશે અથવા તો એનું નિયંત્રણ થશે. ત્યારબાદ વાવણી સમયે અથવા તો જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે 2.5 કિલોથી લઈ 3 કિલો મેટારાઇઝમ એનિસોકોલી નામની જૈવિક ફૂગને દેશી સારી રીતે કોહવાયેલું ગળત્યું ખાતર છે અથવા તો કોઈ પણ પ્રકારના ખોળ સાથે જો ભેળવી જમીનમાં આપવાથી સફેદ ઘેન એટલે કે સફેદ મૂંડાનું સારી રીતે નિયંત્રણ થશે. હવે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, આજે પ્રાકૃતિક ખેતીનો ખૂબ વ્યાપ વધતો જાય છે, તો આવા સંજોગોની અંદર આવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પણ બીજા મૃતનો પટ આપી અને વાવેતર કરશે તો પણ આમાં રાહત જણાય છે. હવે છેલ્લું પગથિયું છે રાસાયણિક નિયંત્રણ. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ તમને મુશ્કેલી જણાય કે વધારે પડતું જો જરૂર પડે તો પણ આપણે શરૂઆતમાં આને બીજ માવજત કરવી જરૂરી છે. તમને લાગે છે કે નહીં આ મારા ખેતરની અંદર આ ઉપદ્રવ દર વર્ષે જોવા મળે છે તો તમે બીજ માવજત એટલે કે ક્લોરપાયરીફોસ 20% EC અથવા ક્વિનાલફોસ 25% EC કોઈ પણ એક દવાનો 1 કિલો બીજની અંદર 25 મિલી દવા પ્રમાણે જો બીજને પટ આપી 2 થી 3 કલાક જો બીજને છાંયડામાં સૂકવી અને પછી જો બીજનું વાવેતર કરવામાં આવશે તો પણ આપણને ભવિષ્યની અંદર સફેદ મૂંડાનો આપણને ઉપદ્રવ ઘટશે, ઓછો થશે અથવા તો નહીવત થશે. હવે બીજું કે ઘણી વખત ક્લોરપાયરીફોસ, અત્યારે આ વૈજ્ઞાનિકશ્રીએ આની ઉપર ભાર મૂકેલો છે કે ક્લોરપાયરીફોસ 10% જે દાણાદાર જે મમરી આવે છે એ દવા 1 હેક્ટર દીઠ 25 કિલોગ્રામ પ્રમાણે જો વાવણી પહેલા ચાસની અંદર નાખવામાં આવે તો મૂંડાનું નિયંત્રણ ખૂબ સારી રીતે જોવા મળેલ છે. તો આપણે ક્લોરપાયરીફોસ 10% દાણાદાર એટલે કે મમરી એનું પણ તમે આનો શરૂઆતમાં વાવણી પહેલા ચાસની અંદર નાખી અને તમે આનો ઉપયોગ કરી શકો. તો ખેડૂત મિત્રો, આ માહિતી છે એ સફેદ મૂંડાના નિયંત્રણ માટે તમને ખૂબ ઉપયોગી થશે. તો આ માહિતીનો ઉપયોગ કરી અને તમારી મગફળીને સુરક્ષિત કરો અને ઉત્પાદન છે એ ખૂબ સારું મેળવો એવી હું પ્રાર્થના સાથે આ વિડીયો અહીં પૂર્ણ કરું છું. તો ખેડૂત મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વંદે માતરમ.